નમસ્કાર, હું અશ્વિની સોનવણે ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત કરું છું। સમાચારો શરૂ કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મેઘા મહેતાએ છટકું ગોઠવી ભ્રૂણ તપાસ કરતા તબીબને ઝડપી લીધા। સુરત પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા ફી મુદ્દે મીટિંગનું કરાયું આયોજન। આર્કિટેક્ટ કોલેજના મહિલા પ્રોફેસરનું કોલેજના લાઇબ્રેરિયને કર્યું અપહરણ। સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા પરમિટ ફોર્મ મેળવવા મીટિંગનું આયોજન કરાયું। ચેનલ આઈ વિટનેસના મેનેજિંગ ડિરેક્ટર અને ગોવિંદા ઉત્સવ સમિતિના કાર્યકારી પ્રમુખ ગણેશભાઈ પી સાવંત રહ્યા હાજર। અને શ્રીનગરમાં સારવાર લઈ રહેલા વલસાડના યાત્રીનું મોત। અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। ગોપીપુરામાં ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલમાં PCP-NDT એક્ટનો ભંગ એટલે ભ્રૂણ તપાસ ગેરકાયદેસર થતી હોય તે સંદર્ભે બાતમી મળતા આરોગ્ય અધિકારી ડોક્ટર મેઘા મહેતાએ લાલ આંખ કરી હતી। આટલા ઊંચા અને સખત કાયદા હોવા છતાં ક્યાંક ને ક્યાંક ભ્રૂણ તપાસ ચાલતી જ હોય છે। આ મુદ્દે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મેઘા મહેતાએ આ સંદર્ભે તેમણે તેમની ટીમ સાથે છટકું ગોઠવી ભ્રૂણ તપાસ કરતા તબીબ રાહુલ પટેલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે આ કેસમાં બીજા એક તબીબ જીતેન્દ્ર પટેલનું નામ પણ ચર્ચામાં રહ્યું હતું। સચિન વિસ્તારમાં સ્ટેશન રોડ તરફ જતા આવેલા SNS સોનોગ્રાફી સેન્ટરમાં ભ્રૂણ તપાસ થતી હોવાની બાતમી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને મળતા તેમણે આ સંદર્ભે લાલ આંખ કરી PCP-NDT એક્ટ અંતર્ગત ભ્રૂણ તપાસ કરનાર ડોક્ટર રાહુલને પુરાવાના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જે મુદ્દે સચિન પોલીસ સ્ટેશનમાં પોલીસ FRI પણ નોંધાવવા પામી છે। વાતાવરણ ગરમ થઈ જવાને કારણે અને કાયદાની ચુંગાલમાં ફસાયેલા તબીબે પોતાના ક્લિનિકને તાળા મારી દઈ ફરાર થઈ જવા પામ્યા છે। આ પ્રકારની કાર્યવાહી કરનારા આરોગ્ય અધિકારીએ ફરીથી એકવાર ભ્રૂણ તપાસ કરનારા તબીબોમાં ભયનો માહોલ પેદા કરી દીધો છે। બેટી બચાવો અને બેટી પઢાઓના નારા અંતર્ગત અનેકો એવા તબીબોને જેલની હવા ખવડાવી ચૂકેલા આરોગ્ય અધિકારી મેઘા મહેતાને ફરીથી એકવાર PCP-NDT એક્ટ વિરુદ્ધ ટેકનોલોજીનો દુરુપયોગ કરનારા તબીબને ધૂળ ચટાડી દીધી હોવાની વિગતો સપાટી પર આવી છે। એકચ્યુઅલી અમને થોડા દિવસથી એવી માહિતી મળેલી કે ગોપીપરામાં જે ગોવિંદ પ્રભા સંકુલ નામની એરિયા છે ત્યાં કંઈક PCP-NDT એક્ટનો ભંગ થતો હોય છે। એટલે તારીખ 13ના દિવસે મેં મારી બાજુમાં જે અમારા AC ઓફિસર બેઠેલા છે એમને ત્યાં પૂછપરછ કરવા માટે મોકલેલા। એમણે ત્યાં જઈને એવું કીધું કે મારા બાજુમાં જે મારા પડોશીની વાઈફ છે એમને 4 બેબી જ છે અને અત્યારે ફરીથી પ્રેગ્નન્સી છે, તો જો તમે દીકરો છે કે દીકરી તે જોઈ આપો તો સારું પડે। એટલે ત્યાં જે ભાઈ બેઠેલા હતા એમણે એવું કીધું કે 15,000 રૂપિયામાં અમે તમને બાબો કે બેબી જોઈ આપીશું અને જો બેબી હોય તો બીજા 15,000 રૂપિયા થશે MTP કરવાનો। મુકેશભાઈ થોડી રકઝક કરી એટલે એમણે એવું કીધું કે સારું, કંઈ વાંધો નહીં, 14,000 રૂપિયા બાબો કે બેબી જોવાના અને 11,000 જો બેબી હોય તો એબોર્શનના થશે। મુકેશભાઈ કીધું કે સારું, હું કાલે પૈસા લઈને આવીશ। ત્યાર પછી અમે અમારી ટીમ સાથે ઓફિશિયલી પૈસા ઉપાડ્યા, નોટોના નંબર બધા નોટ કરી દીધા અને બીજે દિવસે ડમી પેશન્ટ સાથે મુકેશભાઈ અને આ ગંગાબેન એ રીતે ત્યાં ગયા। ત્યાં જઈને પહેલાં જે નર્સબેન હશે એમણે એવું કીધું કે તમે પહેલાં પૈસા મને આપી દો, ને પૈસા એમને આપ્યા પછી એમણે કોઈને ફોન કર્યો પછી એવું કીધું કે 1 કલાકમાં ડૉક્ટર આવશે, તમે લોકો 1 નંબરની રૂમમાં બેસો। ત્યાં બધા બેઠા એટલે લગભગ 1 વાગ્યાના સુમારે એક ગાડી આવી જેનો નંબર અમે આપને આપ્યો છે। એમાં કોઈક બ્લુ શર્ટ અને દાઢીવાળા ભાઈ હતા
એમણે કીધું કે ખાલી પેશન્ટ જ આવશે. એટલે મુકેશભાઈએ વાંધો ઉઠાવ્યો કે લેડી પેશન્ટ એકલી અમે કેવી રીતે મોકલીએ. એટલે એમણે કીધું કે સારું, સાથે આ માસીને મોકલો. તો અમારા ગંગાબેન એની સાથે બેસી ગયા અને ત્યાર પછી પેશન્ટને સચિન ખાતે ઓમ શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે ત્યાં નીચે પેશન્ટને લઈ ગયા. જેવું પેશન્ટ ગાડીમાંથી ઉતર્યું એની સાથે અમારા ગંગાબેન પણ ઉતરી ગયા. ત્યારે પેલા જે ભાઈ ગાડી ચલાવતા હતા એમણે ગુસ્સાથી કીધું કે તમે ફટાફટ અંદર બેસી જાઓ, કારણ કે અહીંયા વિડીયો કેમેરા, સીસી કેમેરા બધું જ છે, તમે અંદર આવી જશો. પણ ગંગાબેન અમારા હેલ્થના સ્ટાફ એટલે થોડી વાર નીચે ઊભા રહ્યા અને પછી ગાડીમાં બેસી ગયા. ત્યારબાદ એને સંકુલમાં જમણી તરફ લઈ ગયા અને ડૉક્ટર રાહુલ પટેલનું ક્લિનિક છે, SNS ડાયગ્નોસ્ટિક સેન્ટર, એમાં કીધું કે હવે પેશન્ટને એકલા અંદર લઈ જાઓ. પેશન્ટની ત્યાં સોનોગ્રાફી કરવામાં આવી. કોઈ પ્રોટોકોલ ફોલો કરવામાં નહીં આવ્યો અને પેશન્ટને તરત જ એ ગાડીમાં બેસાડીને ફરીથી ગોવિંદ પ્રભા સંકુલ પર ઉતારી દેવામાં આવ્યું. ત્યાર પછી ત્યાં જે બેન બેઠેલા હતા જેણે પૈસા લીધેલા એમણે મુકેશભાઈને કીધું કે ઘરમાં જે બેબી છે એ ગર્લ છે અને જો તમારે એબોર્શન કરાવવું હોય તો અમારે ડૉક્ટર જીતેન્દ્ર પટેલ સાહેબની એપોઇન્ટમેન્ટ લેવી પડશે, તો 2 દિવસમાં તમારે પૈસાનો બંદોબસ્ત કરવો પડશે. આવું કહીને પછી એ લોકોને જવા દીધા. ત્યારબાદ અમે સૌ સચિન ખાતે ગયા તો ડૉક્ટર પોતાનું ક્લિનિક તાળું મારીને જતા રહેલા. અમારા કોઈના ફોન નહોતા ઉચક્યા અને સીસી કેમેરા ફૂટેજ જોતા એમાં અમારા પેશન્ટ, અમારા ગંગાબેન બધા આવી ગયેલા. એટલે આ બધાના અંતે મેં પોલીસ સ્ટેશન સચિનમાં ફરિયાદ કરી છે અને FIR નોંધાવી છે. આજે સવારે ચોપાટી ખાતે સુરત પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ફી વધારાના મુદ્દે વાલીઓએ ચર્ચા કરી હતી. વાલીઓ દ્વારા શાળાની ફર્સ્ટ ટર્મની ફી ભરી દેવામાં આવી છે. હવે બીજા ટર્મની ફી ભરવી કે નહીં તે અંગે વાલીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. સુરત પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં SD જૈન, LP સવાણી, PP સવાણી જેવી શાળાઓમાં જે બાળકો અભ્યાસ કરે છે તેમના વાલીઓ મીટિંગમાં હાજર રહ્યા હતા અને ફી વધારાના મુદ્દાને લઈ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. ऑलरेडी हम लोगों ने आज ये चौपाटी के अंदर मीटिंग की है. सभी स्कूलों के पेरेंट्स को बुला के ये मीटिंग की है. उसमें हमारे पास 150 से 200 आज की डेट में हमारे पास पेरेंट्स आए हैं. वो सभी स्कूलों के हैं, ऑलमोस्ट सभी स्कूलों के, चाहे वो पर स्कूल 5-10 आए हैं. सबसे ज़्यादा SD जैन के हैं इसके अंदर. लेकिन आज हम एक अपील ये करते हैं सभी पेरेंट्स से, सभी स्कूलों के पेरेंट्स से, कि सभी जुड़े हमारे साथ, क्योंकि ये लड़ाई एक की नहीं है, सब पेरेंट्स की है. ऑल ओवर गुजरात के पेरेंट्स की है, ऑल ओवर इंडिया के पेरेंट्स की है. क्योंकि ये आज की डेट में स्कूलों का ऐसा हो गया है कि आज हम लोगों से ये बिजनेस कर रहे हैं, दादागिरी कर रहे हैं, लूटपाट मचा रखी है आज इन लोगों ने, कि जिसके सामने हमें अगर आज नहीं खड़ा हुए तो ऑलरेडी हमारे बच्चों का भविष्य इनके हाथ में है. हमारे हाथ में या उनके हाथ में, बच्चों के हाथ में कुछ नहीं है. आज ये लोग 1-1 लाख, 1.5 लाख, 2-2 लाख फीस ले रहे हैं. क्या गारंटी है अगर आज ये लो इनसे अगर हम लोग आज नहीं खड़े हुए तो लो अगर ये अपने फेवर में ले आए, कुछ भी करके ये लोग ले आए. आज इन्होंने 10% ये फीस बढ़ा के लेते हैं हर साल, तो क्या गारंटी है हर साल ये 20% नहीं बढ़ाएं, क्योंकि इन्हें रोकने वाला कोई नहीं होगा. इसीलिए सबसे पहली चीज़ है हमें आज जागरूक होना है. आज हमारे पास मौका है, सरकार हमारे साथ है, लॉ हमारे साथ निकला हुआ है. FRC कमेटी बिठाई हुई है ऑलरेडी गवर्नमेंट ने. कोर्ट में, हाई कोर्ट में केस चल रहे हैं. अभी हमारी तैयारी ये है कि हम हाई कोर्ट में जा रहे हैं थर्ड पार्टी बन के. सूरत पेरेंट्स एसोसिएशन एज पर ऑल ओवर स्कूल, सभी स्कूलों के पेरेंट्स की तरफ से सूरत पेरेंट्स एसोसिएशन हाई कोर्ट में थर्ड पार्टी बन के जाने की तैयारी कर रही है. क्योंकि हमें FRC कमेटी ने ये क्लियर बोला है कि हमारे पास ऑरली ऑर्डर हैं, हम इन स्कूलों को नहीं छेड़ सकते. उनके पास भी लिखित ऑर्डर नहीं है, लेकिन उसके बाद भी वो लोग इन स्कूलों को जो हाई कोर्ट में गए हुए हैं उनके ऊपर हाथ नहीं डाल सकते, नहीं छेड़ सकते. ये उन्होंने क्लियर बोला है. इसलिए अब हमारे पास हाई कोर्ट के अलावा कोई रास्ता नहीं है. हमारे पास पेरेंट्स को अवेयर करने, महारैली निकालने के अलावा कोई रास्ता नहीं है. हमारे भी हाथ बंधे हैं. सूरत पेरेंट्स एसोसिएशन और जितने भी हमारे इधर के स्कूल के पेरेंट्स हैं वो भी आज मजबूर हैं और हम ऑलरेडी इसकी तैयारी कर रहे हैं. इसके लिए हम सबको जैसे ही हमारी डेट, परमिशन जो भी फाइनल होगा, हम लोग इसकी जानकारी सभी पेरेंट्स को देंगे. અઠવા લાઇન્સ પર આવેલી આર્કિટેક્ટ કોલેજના એક મહિલા પ્રોફેસરનું કોલેજના લાઇબ્રેરિયને અપહરણ કર્યું હતું.
શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દેનારી ઘટનામાં ઉમરા પોલીસે ગણતરીના સમયગાળામાં અત્યંત ગુપ્ત રીતે તપાસ કરી અપહૃત મહિલા પ્રોફેસરને અપહરણકારના પંજામાંથી હેમખેમ મુક્ત કરાવ્યા હતા. અપહરણનું કારણ પૈસાની લેતી દેતી હોવાનું જણાય છે. સુરત જીમખાનાની પાછળ આવેલી આર્કિટેક્ટ કોલેજમાં ફરજ બજાવતા પ્રોફેસર અમીબહેન દેસાઈ શનિવારે બપોરે 3 વાગ્યે ફરજ બજાવી ઘર તરફ જઈ રહ્યા હતા. તે સમયે જેવા તે કોલેજની બહાર નીકળ્યા કે તુરંત તેમનું અપહરણ કરાયું હતું. મહિલાનું અપહરણ કરાયું હોવાની વાત ઉમરા પોલીસ મથક સુધી પહોંચતા ઇન્સ્પેક્ટર GS સરવૈયા અને તેમની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. કલાકોની જહેમત બાદ આખરે પોલીસ અપહરણકાર સુધી પહોંચી ગઈ હતી અને મહિલા પ્રોફેસરને હેમખેમ મુક્ત કરાવ્યા હતા. પોલીસે જ્યારે અમીબહેન પાસેથી જાણકારી મેળવી ત્યારે ખ્યાલ આવ્યો કે તેમનું અપહરણ અન્ય કોઈ વ્યક્તિએ નહીં પણ તેમની કોલેજમાં લાઇબ્રેરિયન તરીકે ફરજ બજાવતા મહેશ ચૌધરીએ કર્યું હતું, જેથી પોલીસે મહેશ ચૌધરીને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે. મહેશ ચૌધરીએ શા માટે અપહરણ કર્યું, અપહરણ કરીને તે કઈ જગ્યાએ મહિલા પ્રોફેસરને લઈ ગયો વગેરે મુદ્દે હાલ પોલીસ મહિલા પ્રોફેસર અમીબહેન દેસાઈની પૂછપરછ કરી રહી છે. કેમેરામેન પરેશ આંઠુ સાથે ગિરીશ પંચાલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા પરમિટ ફોર્મ મેળવવા માટે આજે બપોરે 12 કલાકે સાંસદ CR પાટીલના અધ્યક્ષ સ્થાને ગોવિંદા ઉત્સવ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોવિંદા ઉત્સવ સમિતિના સભ્યોને પરમિટ ફોર્મ આપવામાં આવ્યા હતા. આ મીટિંગમાં દરેક ગોવિંદા મંડળના 2 આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ચેનલ આઈ વિટનેસના મેનેજિંગ ડિરેક્ટર અને ગોવિંદા ઉત્સવ સમિતિના કાર્યકારી પ્રમુખ ગણેશભાઈ P. સાવંત પણ હાજર રહ્યા હતા. નિહાળીએ આ કાર્યક્રમના કેટલાક દ્રશ્યો. 2500 રૂપિયા થાય, 25 જણ માટેની વાત કરું છું તો 50% જો કદાચ તમને લોકો રાહત કે મદદ કરવામાં આવે માટે આ વખતે જો કોઈ નક્કી કરતો હોય, કેમ કે અત્યારે જે આવ્યા છે એમાંથી મંડળના 2-2 આગેવાન આવ્યા છે. જો તમારે આવતા રવિવારે મીટિંગ કરવાની હોય અથવા હવેથી ગયા પછી મંડળમાં મીટિંગ કરવાની હોય અને નક્કી કરવાનું હોય તો તમે તમારા મંડળમાં મીટિંગ કરીને આવતા રવિવારે પણ કહી શકો છો. તો આપણે એ રીતે જે નક્કી થવા માટે જે પિરામિડ કરતા હોવાનો હોય એના પૂરતો પણ ઉતારો હોય તો સમિતિની મીટિંગ કરીને આપણે સાંસદ સાહેબ સાથે મીટિંગ કરીને આવતા મીટિંગમાં આપણે જાણ કરીશું. ત્યાં સુધી તમે પણ તમારા મંડળની મીટિંગ લઈને એક નિર્ણય લેશો એવી વિનંતી કરું છું. કેમ કે આજે કદાચ તમે 2-5 જણા જે આવ્યા છો તો તમારા મંડળની મીટિંગ લેજો, લઈને આવતા વર્ષ સુધી સાહેબને કહીએ તો ચાલે છે. તો અહીંયાથી પણ આપણે મદદ મળતી હોય તો એ પણ મદદ કરીશું. અને સાહેબે પાસે જો જગ્યાએ પૂછો તો આપણે મીટિંગની શરૂઆત કરો. હવે ફોર્મ વિતરણ કરવાનું છે, ગયા વર્ષનું વિના વિતરણ વિશે વાત કરવાની છે. તો સાહેબને કોઈ સવાલ કરવા માંગતા હોય તો આંગળી ઊંચી કરો. મુજબ એમને કોઈ સવાલ ન કરવા માંગતા હોય તો આપણે એમને રજા આપીએ, જેમનાથી એમનું આગળનું કોઈ કામ હોય તો જઈ શકે છે. બોલો, મને સવાલ કરવાનો છે? છોટો બરાબર, છોટો બરાબર જિગ્નેશ ભાઈ બોલો બોલો નથી ને તો આવતા વર્ષે જવાનું છે. શું કહેવાનું છે કે આપણે જો પર વ્યક્તિને 100 રૂપિયા રાખ્યા છે ને એનામાં કઈ પૈસા નહીં કઈ થાય ઓછા થાય. 100 મંડળમાં તો 200-150 માણસ તો હોય સાહેબ પ્રયત્ન કરો છો આવતા રવિવારે કહો છો. મંડળમાં 200-150 માણસો હોય અને આપણે 25 માણસનો ટીમો કાઢવાનો. આપણે વધારે કાઢો તો કાઢી શકીએ અને પર માણસને 100 રૂપિયા મંડળને વધારે જ પડે. એટલે એના માટે કઈ તરફ જો આમાં અમારું માર્જિન બી કાઢી નાખ્યું છે. આપણા પ્રવીણભાઈ મંડળના સક્રિય કાર્યકર છે, એમણે એમનું કમિશન પણ જતું કર્યું છે, એટલા માટે બોટમ રેટ આપ્યો છે. છતાં બી અમે ટ્રાય કરીએ છીએ કે આનાથી બી ઓછું. આ ધાર્મિક કામ છે એટલે અમારે એમાં બહુ એટલે શું કહેવાય કે આ એક સારી જગ્યાએ બેઠો છું તો કહું છું 1 રૂપિયો કમાવાની પેરવી નથી. આમાં બિલકુલ સદભાવનાથી જ કામ કરવાનું છે. ગોવિંદ ઉત્સવ સમિતિ ના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સુરત શહેર ઉપપ્રમુખ શ્રી છોટુભાઈ પાટીલ, આઈ વિટનેસના MD શ્રી ગણેશભાઈ, મંચ પર ઉપસ્થિત સૌ આગેવાનો, આવેલા સૌ ભાઈઓ,
આ વખતે 20 વર્ષ પૂરા થઈને 21 પૂરા થયા 20 પૂરા થાય છે 20 પૂરા થયા 21 પ્રવેશ અને 21 માં પ્રવેશ કરે છે એ માટે પહેલા તો સૌ ટીમોને હું અભિનંદન આપું છું કારણ કે શરૂઆત તો બધા વસ્તુની થતી હોય પણ એ લાંબુ ખેંચવાની જે આવડત છે ખૂબ ઓછા લોકોમાં હોય છે અને 21 વર્ષ એટલે ઘણો લાંબો ટાઈમ કહેવાય એમ તો ગણેશભાઈ કોઈ મને મોકો આપ્યો નથી કે ભાગળ વિસ્તારમાં મટકી ફોડતા હું જોઈ શકું એટલે લાસ્ટ 2 વર્ષથી આપણે જોઈએ તો પીપળોદ પર પણ આપણે યુથ ફોર ગુજરાતના નામે કરતા આવીએ છીએ અને એમાં પણ 6 ટીમ આવતી હોય છે ગયા વખતે પણ ઘણું સારું આયોજન 6 મંડળ આવેલા એમને કર્યું હતું બસ ટાઈમ થોડો આગળ પાછળ થઈ જતો હોય છે અને જે ઇનામ માટે તો મને 2-3 દિવસ પહેલા એક ભાઈનો પણ ફોન આવ્યો કે વર્ષ થઈ ગયું ક્યારે આપવાના અમારા રૂપિયા એટલે મેં કીધું ભાઈ મળશે બધા એક સાથે ભાગળનું અને પીપળોદનું આપણે એક સાથે કરી દેશું આજની આ મીટિંગમાં ઉપસ્થિત આપણા ગોવિંદા ઉત્સવ સમિતિના આદરણીય પ્રમુખ આપણા વચ્ચે હાજર નથી એવા પ્રમુખ શ્રી ગણેશભાઈ સાવંત, યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશભાઈ પાટીલ, અહીં ડાયસ પર બાલકૃષ્ણભાઈ ચૌહાણ, પરેશભાઈ મોરે, લક્ષ્મણભાઈ ડીગે, પ્રકાશભાઈ તેમજ સૌ આગેવાનો અને તમામ ગોવિંદા મંડળના ભાઈઓ અને બહેનો મંડળો એવા છે ને બહેનો જય ભવાની મહિલા મંડળ વૃદ્ધિ કરો એમાં બી વધારો થાય મહિલા મંડળમાંથી અલગ અલગ વિસ્તારમાંથી એક મંડળ તૈયાર થાય આજે અમને ખૂબ ગર્વ છે કે 16 ગોવિંદા મંડળથી સ્ટાર્ટ કરેલું આ મંડળ આજે 118 ગોવિંદા મંડળ પર પહોંચ્યું છે અને દર વર્ષે આપણા મંડળમાં 5-6 ની વૃદ્ધિ થાય છે, નવા મંડળો જોડાય છે. તો તમામને હું શુભેચ્છા પાઠવું છું કેમ કે આ એક મંડળ એવી શરૂઆત કરી છે કે તમારે કોઈ જગ્યા પરમિશન લેવા જવાની જરૂર પડતી નથી. આ ગોવિંદા ઉત્સવ સમિતિ એક જ જગ્યાથી તમને પરમિશન આપી દે છે. નહીં તો છોટો છાયો જ્યારે સ્ટાર્ટિંગમાં પરમિશન લેવા જતા હતા ત્યારે ખૂબ તકલીફ પડતી હતી. પોલીસ ખાતામાં ધક્કા ખવડાવે, કામ થાય નહીં, હેરાન થઈને વગર પરમિશન પછી મંડળ મટકી ફોડે અને કોઈ જગ્યા કઈ થાય ત્યારે તમામને તકલીફ પડતી હતી. પણ આ ગોવિંદા ઉત્સવ સમિતિને હું શુભેચ્છા પાઠવું છું કે આટલી સરળતાથી તમામને એક જ જગ્યા પરથી પરમિશન મળી જાય છે અને આપણું મંડળ ખૂબ સારું સુરત શહેરમાં એક નામના મેળવે છે. આપણે અલગ અલગ વિસ્તારમાં સોસાયટીઓમાં જઈને મટકી ફોડતા હોય છે અને જે આપણામાં સંપ છે એ આપણે જે સંપ ટકાવી રાખ્યો છે એ માટે તમામ ગોવિંદા મંડળોને હું શુભેચ્છા પાઠવું છું. मराठी हिंदी बोलो महिला नमस्कार. सदगुरुदेव भगवान की जय. गोविंदा रे गोपाला. मी थोडं मराठीमध्ये बोलायचे प्रयत्न केला, साहेबांची परमिशन घेतली. सज्जन हो, आज जे आपण गोविंदा उत्सव जो साजरा करत आहोत ते बाल गोपालांना घेऊन ह्या सुरत शहरामध्ये आनंदमय वातावरण तयार करतो आणि ह्या दिवसाची पूर्ण वर्षभर वाट पाहत असतो आपण की कधी गोविंदा येतोय आणि आम्ही सन्माननीय आपले लोकलाडीले सांसद साहेबजी यांच्या ऑफिसवर येऊन प्रसादाचा लाभ घेतोय. कारण की साहेबांची एवढी कृपा आहे आपल्या सर्वांवर की त्यांनी हा
मराठी एकता जागृत राहावी, मराठा संघटन टिकून राहावा म्हणून अनेक असे उपक्रम करता येईल, जेणेकरून मराठी माणसाला गोविंदाची असंच बोलू का? हा बोला. गोविंदाची जी आनंद लुटायचा आहे त्याच्यासाठी एक सुलभ आणि सुंदर मार्ग करून दिला. सन्माननीय भाजपाचे सुरत शहर अध्यक्ष छोटूभाई पाटील साहेबांनी सांगितलं आपल्याला की एक मंडळ ज्यावेळी लायसन्स परमिट काढायला जातो त्यावेळी त्यांना किती अडचणी पडतात ते त्या मंडळाच्या पूर्ण कार्यकर्त्यांना माहिती असतं. 10 धक्के खाल्ल्याच्या नंतर त्यांना परमिशन भेटतं आणि ते परमिशनाचा पण सुलभ असा रस्ता आपल्या सन्माननीय संसद साहेबांनी आपल्याला गणेशबाईच्या माध्यमातून एकदम व्यवस्थित करून दिला की आपण एक टीम बनून एकत्रित येऊया आणि त्या टीमच्या आधारित आपण हे कार्य करू. तसेच गोविंदा रे गोपाळा
ताने बाळा यशोदेच्या ताने बाळा त्याच्या घरात नाही ग पाणी गागर ताने रे गोपाळा रे गोविंदा रे गोपाळा गोविंदो आला रे गोविंदो आला बोलो कृष्ण कन्हैया ऊंचा કરીને બોલો કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी जय शिवाजी जय भवानी जय शिवाजी जय भवानी भारत माता की जय भारत माता की जय वंदे मातरम भारत माता की जय। અમરનાથ યાત્રા પર થયેલા હુમલામાં વધુ એક યાત્રિકનું મોત નીપજ્યું છે. હુમલા બાદ શ્રીનગરની સ્કિમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વલસાડના વતનીનું મોત નીપજ્યું છે. આ સાથે જ અમરનાથ યાત્રામાં મૃત્યુઆંક 8 પર પહોંચી ગયો છે. સોમવારે 10મી જુલાઈએ અમરનાથ યાત્રાળુઓ પર હિઝબુલના આતંકીઓએ હુમલો કર્યા હતા, જેમાં 5 મહિલા સહિત 7 લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે આજે વહેલી સવારે સારવાર દરમિયાન વધુ એક મહિલાનું મોત નીપજ્યું છે. અમરનાથ યાત્રા પર આતંકી હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા મહિલાનું રવિવારે વહેલી સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્ત થયા બાદ મહિલાની સારવાર શ્રીનગરની સ્કિમ્સ હોસ્પિટલમાં ચાલી રહી હતી. ત્યારે આજે સવારે તેમનું મૃત્યુ નીપજ્યું છે. પ્રાથમિક વિગત મુજબ મૃત્યુ પામનાર મહિલાનું નામ લલિતાબહેન છે, જેની ઉંમર 47 વર્ષ છે અને તેઓ વલસાડના રહેવાસી છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એકવાર નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મેઘા મહેતાએ છટકું ગોઠવી ભ્રૂણ તપાસ કરતા તબીબને ઝડપી લીધા. સુરત પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા ફી મુદ્દે મીટિંગનું કરાયું આયોજન. આર્કિટેક્ટ કોલેજના મહિલા પ્રોફેસરનું કોલેજના લાઇબ્રેરિયને કર્યું અપહરણ. સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા પરમિટ ફોર્મ મેળવવા મીટિંગનું આયોજન કરાયું. ચેનલ આઈ વિટનેસના મેનેજિંગ ડિરેક્ટર અને ગોવિંદા ઉત્સવ સમિતિના કાર્યકારી પ્રમુખ ગણેશભાઈ પી સાવંત રહ્યા હાજર. અને શ્રીનગરમાં સારવાર લઈ રહેલા વલસાડના યાત્રીનું મોત. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ચેનલ આઈ વિટનેસ. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness. Eyewitness.